બાળ મિત્રો, શેઠ જે.એચ. સોનાવાલા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું રેશમા પટેલ. આજે તમને ધોરણ 8માં વિષય હિન્દી અને હિન્દીમાં પણ હિન્દી વ્યાકરણ શીખવવાની છું. આજનો આપણો વિષય છે લિંગ પરિવર્તન. હવે લિંગ પરિવર્તન એટલે સ્ત્રીલિંગ શબ્દનું પુલ્લિંગમાં રૂપાંતર, પુલ્લિંગ શબ્દનું સ્ત્રીલિંગમાં રૂપાંતર. આ રીતે જે કરવાનું આવે છે એને લિંગ પરિવર્તન કહે છે. હવે તમે પુસ્તક સાથે લેજો એટલે તમને વધારે સમજૂતી મળે. હવે અહીંયા કેવું છે કે જો શબ્દ આપ્યા છે, નિમ્નલિખિત શબ્દ પઢીએ ઓર સમજીએ. શબ્દો વાંચો અને સમજો. એના પરથી તમને ખ્યાલ આવશે કે એ શબ્દનું લિંગ પરિવર્તન કેવી રીતે થયું છે. જેમ કે દેવર તો દેવરાની, જેઠ જેઠાની, શેઠ શેઠાની, नौकर नौकरानी, रुद्र रुद्राणी, इंद्र इंद्राणी. इस प्रकार अकारांत यानी कि जिस शब्दों के अंत में अ बोलने में आता है, ऐसे पुल्लिंग शब्दों के अंत में आनी या आणी लगाने से वह शब्द स्त्रीलिंग बन जाता है. એટલે કે જે શબ્દને બોલતા એના અંતમાં અ બોલાય છે, એટલે કે અકારાંત એટલે કે અ બોલાય છે, એવા શબ્દોના અંતમાં આની કે આણી મૂકવાથી એ શબ્દનું સ્ત્રીલિંગમાં રૂપાંતર થઈ જાય છે. બીજા ઉદાહરણ જોઈએ. भाग्यवान तो भाग्यवती, बलवान बलवती, रूपवान रूपवती, पुत्रवान पुत्रवती. इस प्रकार पुल्लिंग शब्द के अंत में वान क्या वती करने से भी स्त्रीलिंग में रूपांतर हो जाता है. यानी कि जो शब्द के अंत में वान आता है उनका वानी या वती करने से उस शब्दों का स्त्रीलिंग में रूपांतर हो जाता है. એટલે કે ભાગ્યવાન તો ભાગ્યવતી, વાનનું વતી કરી દેવાથી એ શબ્દનું લિંગ પરિવર્તન થઈ જાય છે. આગળના ઉદાહરણ જોઈએ. बुद्धिमान बुद्धिमती, श्रीमान श्रीमती. इस प्रकार शब्द के अंत में मान का मति करने से भी स्त्रीलिंग रूप बनता है. यानी कि जैसे कि इन शब्दों में बताया गया है, शब्द के अंत में आने वाले मान को मति करने से भी स्त्रीलिंग शब्द में रूपांतर हो जाता है. હવે આગળ જોઈએ. नेता नेत्री, कर्ता कर्त्री, अभिनेता अभिनेत्री, विधाता तो विधात्री. इस प्रकार पुल्लिंग शब्द के अंत में ता का त्री करने से स्त्रीलिंग बनता है. यानी कि जो पुल्लिंग शब्द है जिनके अंत में ता आता है उनका त्री कर देने से भी स्त्रीलिंग शब्द बन जाता है. अब आगे देखते हैं. रोगी रोगिणी, वाहन वाहिनी, स्वामी स्वामिनी, सौभाग्यशाली सौभाग्यशालिनी. यानी कि इस प्रकार पुल्लिंग शब्द के अंत में नी जोड़ देने से स्त्रीलिंग बन जाते हैं. नी प्रत्यय लगाने से पहले मूल शब्द को इकारांत में बदलना होगा. અહીં સમજાવે છે કે જે શબ્દ હોય એ શબ્દમાં ની હોય, ની લગાવી દેવાથી એ શબ્દને સ્ત્રીલિંગ બનાવી દેવાય છે. પણ સ્ત્રીલિંગ બનાવતા પહેલાં એના મૂળ શબ્દને ઇકારાંતથી બદલી દેવામાં આવે છે. હવે આગળના ઉદાહરણ જોઈએ. फूलदान फूलदानी, चायदान चायदानी. इस प्रकार के पुल्लिंग शब्द के अंत में बड़ा ई जोड़ देने से स्त्रीलिंग शब्द बन जाते हैं. એટલે કે આવા જે શબ્દો છે એની પાછળ દીર્ઘઈ જોડી દેવાથી એ શબ્દ સ્ત્રીલિંગ શબ્દ બની જાય છે. હવે બીજા કેટલાક શબ્દો આપ્યા છે કે જેમના લિંગ પરિવર્તન કરવાના કોઈ નિયમો છે નહીં. એ એમના પોતાના અલગ રૂપથી જ એમનું લિંગ પરિવર્તન થાય છે. જેમ કે વર વધુ, પતિ પત્ની, વિધુર વિધવા, વિદ્વાન વિદુષી, સાસ સસુર, નનંદ નનંદોઈ, सम्राट साम्राज्ञी, साधु साध्वी, नर नारी. तो आ जे शब्दों आप्या छे ये आ शब्दों माटे कोई नियम कि एवं कोई लागू पड़तू नहीं. ऊपर जैसे कई शब्द ऐसे भी होते हैं जिनका लिंग परिवर्तन करने के लिए शब्द का पूर्ण परिवर्तन करना पड़ता है. तो आवा शब्दों छे एने आ रीते लिंग परिवर्तन थई जाय छे. હવે જુઓ. ઉપર એક ઉદાહરણ કે આધાર પર નિમ્નલિખિત શબ્દો કા લિંગ પરિવર્તન કીજીએ. આ તમારા માટે સ્વાધ્યાય છે કે આ જે શબ્દો આપ્યા છે એ શબ્દોનું તમારે લિંગ પરિવર્તન કરવાનું છે. સાધુ તો સાધ્વી, कुतिया तो कुत्ता, युवक युवती, पुत्र पुत्री, पड़ोसिन तो पड़ोसी, बाघ बाघिन, ठाकुर ठकुराइन, सन्यासी सन्यासिनी, सम्राट साम्राज्ञी, वर तो वधु. तो आ शब्दों તમારે નોટમાં લખી લેવાના છે. હવે જોઈએ
લિંગ પરિવર્તનો આગળનું અધ્યાય એટલે કે એની આગળની સમજૂતી એ છે તમારે પેજ નંબર 43 પર. હવે અહીંયા પણ એ જ રીતે ઉદાહરણ આપ્યા છે અને એની નીચે એની સમજૂતી આપી છે. તો પહેલાં ઉદાહરણ વાંચી લઈએ. સુત, સુતા, ભવદીય તો ભવદિયા, प्रिय, प्रिया, छात्र, छात्रा, आचार्य, आचार्य, शिष्य तो शिष्या. इस प्रकार पुल्लिंग शब्दों के अंत में आ प्रत्यय जोड़ने से भी स्त्रीलिंग बनता है. એટલે કે આવા જે પુલ્લિંગ શબ્દો હોય એની પાછળ આ પ્રત્યય લગાવી દેવાથી પણ આ શબ્દોનું લિંગ સ્ત્રીલિંગમાં પરિવર્તન થઈ જાય છે. આગળના શબ્દો છે ટોકરા, ટોકરી, મટકા, મટકી, દાસ, દાસી, कटोरा, कटोरी, सखा, सखी, रस्सा तो रस्सी. तो आवाज़ इस प्रकार पुल्लिंग शब्दों के अंत में ई प्रत्यय लगाने से स्त्रीलिंग बनता है. એટલે આવા જે શબ્દો આપ્યા છે એના અંતમાં ઈ પ્રત્યય લગાવી દેવાથી આ શબ્દોનું સ્ત્રીલિંગમાં પરિવર્તન થઈ જાય છે. હવે આગળના ઉદાહરણ જોઈએ. મોર, મોરની, ઊંટ, ઊંટની, શેર, શેરની, મજદૂર, मजदूरनी, भील, भीलनी, सिंह, सिंहनी. इस प्रकार के पुल्लिंग शब्दों के अंत में नी प्रत्यय जोड़ने से स्त्रीलिंग बनता है. आवा जे शब्दों आपेला होय एना अंतमां नी प्रत्यय जोड़ी देवाथी एनुं स्त्रीलिंगमां परिवर्तन थई जाय छे. हवे आगळ जोईए. पुजारी तो पुजारीन, साप, सापीन, नाग, नागिन, सुनार, सुनारीन, पड़ोसी, पड़ोसीन, माली तो मालिन. इस प्रकार के पुल्लिंग शब्दों के अंत में इन प्रत्यय जोड़ने से इन शब्दों का स्त्रीलिंग में परिवर्तन हो जाता है. यानी कि आवा जे शब्दों है एनी पाछळ इन प्रत्यय लगाई देवाथी आ शब्दों स्त्रीलिंग में परिवर्तन थई जाय छे. हवे बीजा उदाहरण आपे छे तो पंडित, पंडिताइन, ठाकुर, ठाकुराइन, गुरु तो गुरुआइन. इस प्रकार के पुल्लिंग शब्दों के अंत में आइन प्रत्यय जोड़ने से इनका स्त्रीलिंग बनता है. એટલે કે આવા શબ્દોના અંતમાં આઈન પ્રત્યય જોડી દેવાથી એનું સ્ત્રીલિંગ બની જાય છે. હવે આગળના ઉદાહરણ જોઈએ. ડિબ્બા, ડિબિયા, બંદર, બંદરિયા, બુઢા, બુઢિયા, कुत्ता, कुतिया. इस प्रकार पुल्लिंग शब्दों के अंत में आ को ईया करने से स्त्रीलिंग बनता है. એટલે કે શબ્દના અંતમાં જો આ આવતો હોય એ આનો ઈયા કરી દઈએ એટલે કે ડિબ્બા હતું તો ડિબ્બાનું શું કરી દીધું ડિબિયા. એટલે કે છેલ્લા અંતમાં આ બોલાતો હોય એને ઈયા કરી દઈએ તો એનું સ્ત્રીલિંગમાં પરિવર્તન થઈ જાય. હવે આગળના શબ્દો. नायक, नायिका, गायक, गायिका, लेखक, लेखिका, बालक, बालिका. इस प्रकार के पुल्लिंग शब्दों के अंत में अक को इका करने से स्त्रीलिंग बनता है. એટલે કે પાછળ તમે આ શબ્દો બોલો તો પાછળ શું બોલે છે નાયક તો અક, ગાયક અક, તો એ શબ્દોને ઈકા, નાયિકા ઈકા, ગાયિકા એ રીતે અંતમાં ઈકા શબ્દ કરી દેવાથી એનું સ્ત્રીલિંગ બની જાય છે. બાળમિત્રો હવે નીચે કેટલાક શબ્દો આપ્યા છે જેનું તમારે લિંગ પરિવર્તન કરવાનું છે. હિરણ, શિક્ષક અને પંડિત. તો બાળમિત્રો આજે આપણે જે આ લિંગ પરિવર્તન શીખ્યા આ બધું જ તમારે નોટમાં સરસ રીતે લખી લેવાનું છે અને જે સ્વાધ્યાયના જે શબ્દો છે એ પણ નોટમાં સરસ અક્ષરે લખી અને મોઢે કરી લેવાના છે. પરીક્ષામાં આ લિંગ પરિવર્તનના શબ્દો પૂછાશે. નમસ્કાર.